લીંડી લીંડી ગંડી બોલો હવે લીંડી ઓરે માથું હરખું ના દે બાઈસલા મારતા એના જેવું માથું ઘડીક તો આમ રાખ એ મળી ધ્યાન રાખજે નહીં જોર હોય ને સીડા ઉપર પડી ગયો. હેલો મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો વ્લોગ આઈફોનમાંથી, આઈ થિંક આ પહેલો વ્લોગ આપણો આઈફોનમાંથી આવશે. તો આપણે આઈફોનમાંથી વ્લોગ શૂટ કરીએ અને આપણે જવાનું હોય ગામડે. મસ્ત મજાની એવી સવાર થઈ ગઈ અને 9:30 વ્લોગ ચાલુ કર્યો છે. અને ભાઈ ઠંડી એવી છે કે વાત જ પૂછોમાં. તો રોડ ઉપરથી ને ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો છે. તો આપણી ગાડી તળસી થઈ ગઈ તો પહેલાં એને પેટ્રોલ પૂરાઈ લઈ અને પછી આપણે નીકળી. 1 કપ માંડ ભરાઈએ 3 કપ લેવાના 3 થઈ જાય. ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ પૂરાઈ લીધું છે અને ગોંડલ થઈ ગયું આપણે જવા. ફાઇનલી મિત્રો આપણે ગામડે પહોંચી ગયા હતા અને ડાયરેક્ટ દીવુભાઈની સાઈડે આવ્યા હતા. તો જો અહીંયા પાછળ જેનું જેસીબી હાલે પવનચક્કીની નીચે, અને અમારા ગામડે જો તમારે નકરી પવનચક્કી જ જોવા મળશે. જો અહીંયા કેટલી પવનચક્કી, 1 2 બાકીની અહીંયા આમ દૂર દૂર છે. અહીંયા બી છે અને આ અહીંયા એક છે. તો અહીંયા દીવભાઈનું જેસીબી હાલે છે. ડાયરેક્ટ ત્યાં જ આવ્યા હોય કેમ કે આપણે આપણું ટ્રેક્ટર અહીંયા હાલે છે. ટ્રેક્ટર કાલો આવ્યા હોય અહીંથી ફેરા ભરીને આપણે જો અહીંયા ગામ દેખાય ને ત્યાં નાખવા જવાનું છે. જો અહીંયા આપણું ધારમાં ગામ દેખાય છે. અહીં જો આપણી ગામની વીડી છે અહીંયા. તો ગામમાં ઠલવવા જવાના છે. નહીં જવા દે. તને યુટ્યુબમાં મૂકવો આપણે. કાલિયા બાદશાહ દીદી બાદશાહ આ સાઉથ આફ્રિકાનો બાદશાહ આવ્યો અમારો કેપ્ટન લાગી ગયો. તો મિત્ર આ ટ્રેક્ટરમાં પંખાનો બોલ ખુલી ગયો હતો તો અત્યારે રિપેરિંગ કામકાજ ચાલુ છે. અને આપણે કારીગર છે ને દીવુભાઈ પોતે દિવ્યરાજ સરવૈયા વિનાનો કારીગર હે. વિનાનો દીવો યાદ હે બની ગયા. લીંડી લીંડી ગંડી બોલો હવે લીંડી તો મિત્રો અત્યારે બપોરના 12 સાડા 12 જેવું થઈ ગયું હે અને આ બધા જો ભૂખ્યા થઈ ગયા અમારા બેટા. બધા જો ટ્રેક્ટર રાખીને ઊભા રહી ગયા. જેસીબીમાં પડ્યું છે. અહીં રિપેરિંગ કામકાજ ચાલુ છે. આ એક હજી એક આવી ગયું. હાલો હમણાં ખાવા જવું છે. ખાઈ લઈને પછી પાછું ચાલુ કરી નહીં 2 વાગે. आप कुछ बोलना चाहेंगे? 2 शब्द. बोल दो. दिस इज डेफा. ये यहीं पर खाता है, दूसरी कहीं नहीं खाता. ई नहीं बोलूं તમે ક્યારે છો? दिस इज पाना. आपने तो कभी देखा नहीं होगा. गुजराती ये बाबा हिंदी थी. बोल आने के भाई पाणो तो बोले तो घन मोઢા જેવો પાણો. મે ઘન મોઢા જેવો. આ વિના જેવો બાઠિયો પાણો. આવો તો તમે કોઈ દી જોયો નહીં.
ઓરે માથું હરખું ના દે માછલા મારતા એના જેવું માથું ઘડીક તો આમ રાખ પપ્પાનું મુખ જવાનું આને કહેવાય પાના આમાં આને અડે ને એટલે આની માફીને કરી નાખે होना एक बज गए और भूख लगी है जोरदार और खा के अपना एपिसोड 2 बजे के बाद તો મિત્રો આપણે જ્યાં ટ્રેક્ટર ચલાવતા હતા ત્યાં પહોંચી ગયા છે અને જમવા આવી ગયા છે. તો જો આ ટ્રેક્ટર એક આરે બધા અહીંયા આવી ગયા, એક અહીંયા છે અને એક હજી આડું છે. આ બધા ઠલવે છે હવે. હું ક્યાં જે કેટલાક ટ્રેક્ટર આવી છે? અંદાજે હવે 4-5 ફેર આવી છે. વાંધો અટકા ફાઇનલી મિત્રો ત્રણેય ટ્રેક્ટર ખાલી થઈ ગયા છે. આપણે બપોરા કરવા જાય. ફાઇનલી મિત્રો ખાઈ પીને આવી ગયા છે. હવે પાછા 3 જેવું થઈ ગયું છે અને પાછા આપણા અડ્ડે આવી ગયા છે. તો અહીં જો મશીન આવી ગયું છે અને ટ્રેક્ટર લઈને આવી ગયા છે. ટ્રેક્ટર હવે આપણે અકાલવાનું છે. પાછા આવી ગયા છે અડ્ડે ખાઈ પીને. જેસીબી લેતો આવીને ભાઈ હવે ભાઈ ટ્રેક્ટર હરવાનું છે ભાઈ 275 આપણું. ડ્રાઈવર મૂકીને ભાગી ગયા. ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટર નીકળી ગયું અને હવે જઈએ ઠલવવા. છેલ્લો ફેરો હોય પછી આવવાનો નથી. હવે પછી બ્લોગમાં આગળ બન્યા રહેજો અને આપણે 1K થવા આવવાના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફાઇનલી મિત્રો ફેરો ખાલી કરીને વાડી આવી ગયા પાલો ભરવા. જો લારી ઉપર ઊભા આટલો પારો હરાઈ ગયો છે, અડધો બાકી છે. આમ અડધા માંડવી વીણે છે. પીવાઈ ગયા હે 200 કોતરા થયા. અહીંયા ક્યાં મોબાઈલમાં દેખાય? ઓહો. તો મિત્રો હવે પાલો ભરીને ભાગ્યા છે અને પાછું આવવાનું છે સીના કાકા. આજે ભરવાનો હો 2 ફેરા. હજી 2 ફેરા ભરવાના અને પેલા કેટલા ભરી ગયા? હો વહી ગઈ ને હો જે બાકી છે. ઓ મારી ઝાડવું આવી ગયું. તો મિત્રો આપણા ખેતરમાં જીરું વાવી દીધું છે અને આ ખેતરમાં માંડવી નીકળી જાય ને એટલે હું સીણા વાવવા. સીણા વાવવાના હે એમાં. કેટલા વીઘા છે? 15 વીઘા. પાછું ઝાડવું આવી ગયું. આવે હે 15 વીઘા સીણા વાવવાના હે. 15 વીઘાના સીણા. હા માલ જ બનાવો હે. હા કામ જ કરવાનું હોય ને. હા યાર આને પરિણામવાનું હે. આના હાટું છોકરી જન્મ હોય ને તો કોમેન્ટ કરી દેજો બધા. આના હાટું ગોતવાની છે. આપણું ઢાંઢા સારવાનું. ભારી ઉતાર નાખી છે ને લારીમાં પાલો છે ને એ હવે ભારીઓ ભરીને આપણા જૂના ઘરે જવા દેવાનું છે. આજે દેખાય ને આપણું જૂનું ઘર છે. જો અહીં ગાય બાંધી છે અને આ છે ને આપણું જૂનું ઘર. મારા મોટા બા હતા ને એ વખતનું ઘર છે. અત્યારે તો અહીંયા ઢોર બાંધ્યા હોય. આ હે ને ઢારીઓ અહીંયા ઢોર બાંધવાના હોય અને આ એક સ્ટોરેજ રૂમ છે જેમાં પાલો ભરવામાં આવે છે ને એ. પેલા હે ને આ જે રૂમ દેખાય ને એ રૂમ અમારો હતો અને આ જે દેખાય ને આવડા એ મારા કાકાનો રૂમ હતો અને અહીંયા હે ને મારા બાપુને એ રહેતા.
આ હે એ રસોડું છે. તો આવું કંઈક ઘર હતું, મોટું બધું ફર્યું છે. તો મિત્રો આ છે ને સ્ટોરેજ રૂમ તમને બતાવું જો અંદરથી કેવો હોય ને સ્ટોરેજ રૂમ. ધીસ ઇઝ સ્ટોરેજ રૂમ. પાલો ભર્યો છે અને ઉપર જો નળિયા દેખાય છે. બહુ જાજા ટાઈમ પહેલાંનું ઘર છે. સ્વિચ બોર્ડ ને એવું જો હમણાં જો ઓલા પાલો ઠલવા આવશે. આવી ગઈ છે. હા તારી તો મિત્રો બીજો ફેરો ભરવા આવી ગયા રાતે. જો હજી આટલો પાલો રહી ગયો છે તો પાછો ભરવા આવ્યા હે ફેરો વાડિયા. આવા દે બલે લા દબાઈ ગયો લા પણ મારી ધ્યાન રાખજે. જોર વાઈ સીના ઉપર પડી ગયો. કેવો નાયો હે રૂડો રૂપાડો થઈ નહીં હોય ને હમણાં વર્તા હે નહીં. જો આ છોકરો હે ને બહુ કામ કરે. કોઈ છોકરી ધ્યાન ન હોય ને તો કેજો. કામ તો છોકરો બહુ દિલા બાપાનો. What is this? આના ફેરો ભરી દે.